પણ બપ્પાનો છે આ કપડાનો મને રામદેવજીનો ઘોડો શીખવાનો છે તે પણ સારા 3 દિવસમાં જો શેખ તૈયાર કર્યા પછી મને ખરું મારા થોડું આગુ પાછું થોડું કરો હાડા થઈ તારા કી કરે દેવો નહીં નહીં અમારા બાળકોએ ખૂબ હાથ પકડી છે માટે દૂધ પણ પીતા નથી અમારે ઘોડો પેલો જોઈએ છે પછી તે દૂધ પીએ તે માટે અમે તમને બોલાવ્યું છે આપણે આ સારા 3 દિવસમાં ઘોડો પર છેડી આપો જખા ભાઈ હાથ બોલજો આ તો ક્યાં દાડા કહેવા આ તો કઈ દાડા કહેવા આ ઢોલરો નહીં લેવો આ તો ખોટું હવે મહારાજા ગમે એમ તો હર પકડે રાજા એ તો છોડે નહીં લાવ લાવ કરી તો કે સારા 3 દાડા બનાવી આપીશ આપણે સંજમ તો મળવાનું હોય અરે મહારાજ ઘડી ખમા મહારાજ સારા 3 દિવસમાં હું ભરેલો તમારો તૈયાર કરીને આપી દઈશ જો ભાઈ તમારે મંદિર હોય તો ઘોડો એને તૈયાર કરીને આપી દેજો બહુ સારું વર્ધનજી ઇના તો હારું હારું હે હા લાવ લાવ અજમલ રાજાએ ઘોડીલો શીખવા માટે સવા મીટર કાપડ એ પણ મખમલનું આપ્યું છે અને એ પણ 3.5 દિવસ બનાવવાનો છે મારા એકલાથી 3.5 દિવસમાં બનશે નહીં લાવ લાવ તો મારી વારી સજેનો બોલાવો હાય તે દરજી બોલાવે દર જણે આવો જોરે ભાઈ ભાઈ અરે દરજા બોલો તને બોલાવવાનું એટલું કારણ બોલો બોલો આપણા રાજમાંથી અજમરાજાના ત્યાંથી આ સવા મીટર કાપડ આપ્યું છે એ પણ મખમલનું અને એનો ઘોડીલો બનાવવાનો છે એ પણ 3.5 દિવસમાં બનાવવાનો છે તો માટે તમારી મદદ જોઈએ છે આ તો તૈયાર જ છે પણ આપણો બાબુલાલ ન કરે બાબુલાલ ઉગડા ફરે છે તો નહીં કોઈ કોણ જાય એ ખબર બોલાવો આ બોલાવો બોલાઈ ગયે ને આજે દરગણ બોલાવે બાબુલાલ આવો જોરે તારા પપ્પાના રાતનો ઓર્ડર આવ્યો હોય કોળીલો બનાવવાનો જો તો ખરો કાપડ જેવું એ તો પેલા જોઈએ જ ગડા હવે તીએ તો ઢેલુજીમાં કોઈના મગની શેપુ એવા રીતે નહીં મગની શેપુ બધી તોડી તોડી થઈ ગયો ઈ કરો જ્યાં બધા રોજ રાડ આવે ઢેલુજીમાં કે તમારો છોકરો કે રોજ તમારે અમારી શેપુ લઈ જાય આ તો બાબુલા તમને બોલાવવાનું એનું કારણ આ મખમલનું કાપડ રાજમાંથી આવ્યું છે એનો ઘોડીલો બનાવવાનો છે એ પણ 3.5 દિવસ આ કાપડ તમારા ઓપન પડ્યો હોય ના હોય જો મારા દીકરાનો બેન બદલાણો
તમે જ કબજો કહો પણ મારે રાજમાં જવા મળવાનો રાજમાં ફલાકા વાગે ના બને એ મારો દરજી ગુલાબ ભાઈ ગુલાબનો ગોટો કહો કે ગુલાબનો ગોટો કહો પણ આ દર્દી માને એમ નહીં માનો ના એનો ઘરેલો જ બનાવવાનો માની જાઓ નહીં માનો માનો ના ના માનો ના મનાય એ રોટલા કરવાના કરવા વાળી તમે ખાવા આપો કે ના આપો બાપ કેવો કે ના કહો રહેવું હોય તો રો અને બાકી બીજી એ લઈ લે આપણે જે આગેવાન છે બીજી લાવશો એવું હે આ મુંબઈની સિટી ક્યાં રહે એટલે બીજી પણ ફોડીને તો મારે બનાવવો જ પડશે એમાં નહીં ચાલે હાથે દરજી ને તોરે રાઈનો પડીનો સેવા બોલો કશો વાંધો નહીં બે પગ ને બે ખુશી બાકી રહી છે બરાબર એટલા માટે હવે હું થાકી ગયો છું બરાબર. તો મારે થોડો આરામની જરૂર છે હા તમે આરામ કરો તો આવતી અમે બેઠા છીએ કદાચ રાજમાંથી કોઈ પ્રધાન આવે હા તો કહેજો દર્દી ઘરે નહીં બરોબર એટલે હું આરામ કરું છું દર્દી ઘરે નહીં અને બે પગ અને ખુશી બાકી રહી છે હા. માટે 2 દિવસ સુધી બની આપ્યું આટલું કહેજો હા એવું જેવું કેવું નહીં વધારે કીએ તો હા હરખા પહોંચજો
અડધી રાતે વાંકવા જતો નહીં કે શિખર આવે શરીર તો વધે ક્યાં તમારા ઘરનું ખાઈએ અમારા ઘરનું ખાઈએ હા હોળીમાં ગાંઠ બટન બાકી છે ગાંઠ બટન મારો છોકરો હોય હોય એટલે જીવો આનો અભ્યાસ છે લે કોણ હતો રે ઓહો હો યા ગામડા ના હોય ઓહો શું કામ હતું હા ના ઓહો ભાઈ નીકળજો વાહ વાહ કરે બંધ દેખાડે યાર હા એ કોશી બાકી હે કોશી મારી ઓય ઓય ઓહો માં થોડી હુડી હે ઓય અરે બધાજી બતાવો ના ના જઈ કે હે હોય જહા પટાયા જહા બાપુલા કહે અરે નહીં બર એ તો વાત સાચી હે બધાજી પણ અમે ઘરમાં હોતા હોય ડાયરેક્ટ અમારી જોડે આવા ડાયરેક્ટ નીકળ ઘરે નાખવા ના જવાય ક્યાં જા હે આજે તો રહેવા જાય ક્યાં જા હે રાજાલા ભરધન છો ભરધનજી ઘોડી તો બન્યો છે પણ શું બાકી એના બે પગ અને પૂંછડી બાકી છે આવતીકાલે આવીને લઈ જજો કારું ભરી છો બસ હા કારું ભરી આવ બધાઈ ગયા એ બાબુલા જાગો ભૂઈ જાઓ આ ભરતનજી ઘરમાં આવ્યા હતા ને શું કહેતા તમે ભરતનજી કહેતા હતા કે જ્યાં જ્યાં વ્યક્તિ ઘરમાં કોણ હોઈ હોય તમે મારો છોકરો હોઈ હોય આવું કેમ બોલું હું તારો છોકરો તો બોલે તો હું આગળ તો ભાઈ કાલ તો કોઈ મુએ કરી દીધો ઈ ચાલે આવો કંબુરા જેવું મોઢું મોઢું બોલે એ દે હા આમો આ ભરતનજી આપણા ઘરે આયા હતા નામ કહેતા હતા કે ભાઈ એટલે મારો છોકરો હોઈ હોય કાંઈ આપણા ભરતનજી તો આવી ગયા ના નહીં આ પીછે થાકી ગયા મને ખબર હું જોઈ રહ્યો એને મેં તો નતા પાસ નતા બારે હાથમાં તો તમે કહેતા હતા કે ઘરમાં છોકરો હોઈ હોય છોકરો તો ઘર કોણ હતું આપણો આ કોને હે આ કોને આપણો હે આ છોકરો ના થાય આપણો બોલો તમે નતા કે બોલ્યા આ છોકરો ના થાય છોકરો ના થાય છોકરો ના થાય કીધું વાહ હાથી વાત તો દર્જન આ બોલો હવે કમ્પ્લીટ ઘોડો થઈ ગયો છે ખાલી એક પૂંછડું જ બાકી રહ્યું છે પગ પણ બની ગયા છે બરોબર એ આરામ કરી તરત ઘોડો બનાવવા ચાલુ કરી દો હા. ખાલી એક પૂંછડું જ બાકી રહ્યો ભદ્રજી આવે કહેજો ખાલી પૂંછડું બનાવવાનું બાકી છે કશો વાંધો નહીં તમે આરામ કરો દર્જન હા ના ભરો તો હા શું હે આ બધું હે આ કરે ખબર નહીં પડતી આ બધે તતન રાતુના ઉજાગરા એવું હે ઓય ભરો શું કાલી ઘોડી લાડુ આમ કોળી લો ઘોડીનો બનાવ નહીં હાલો ચાણે આલ્યો ના હાલે કઈ ના નહીં એવું હે અમને ખબર જ નહીં ખબર જ નહીં હા